નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના થશે જેના વિશે આપણે વિસ્તૃત રીતે વાત કરવાના છીએ. અગાઉ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સર ડીવી માટેનો એક વિડીયો બનાવો કે જેમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા જરૂરી છે. તો મિત્રો હવે લગભગ સમય આવી ગયો છે. આપણને બધાને ધ્યાનમાં છે કે પીએમએલ માટે આપણે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છીએ અને હવે લગભગ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ હવે આવવાનો જે સમય છે એ લગભગ પાકી ગયો છે એવું આપણને પણ લાગે છે. એટલે હવે આપણે આજના આ વિડીયોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જેટલા પણ લગભગ 20થી 22 જેટલા ડોક્યુમેન્ટ જે છે એટલા લઈ જવા જરૂરી છે, જેનું ખૂબ ધ્યાનથી તમે સાંભળજો. વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને દરેક ડોક્યુમેન્ટ વિશે તમારે જે તૈયારી કરવાની છે એ તમે તૈયારી કરી શકો. તો આપણે હવે શરૂઆત કરીએ છીએ. તો પહેલું તો આપણે અરજી કરેલ ફોર્મ જે છે એ પહેલું આપણે લેવાનું છે. તમે જે અરજી કરી છે, બરાબર, ઉચ્ચતર માધ્યમિક સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, માધ્યમિક સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, આ બાબતનું તમારું જે અરજી ફોર્મ છે એ અરજી ફોર્મની ઝેરોક્સ અને સાથે સાથે તમે જે ઓનલાઈન ફી ભરી છે એ ફીની ચલણ પ્રિન્ટ, બરાબર, એ તમારે પહેલી જોડવાની છે. ત્યાર પછી તમે ત્રીજા નંબર પર ટાટ રિઝલ્ટ. મિત્રો, આ જે હું ડોક્યુમેન્ટ તમને કહું છું એ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે. ક્રમ આ નહીં રહે, બરાબર, ક્રમ બદલાશે. ચેકલિસ્ટ આવશે જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે, મુકાશે અને ડીવી માટે આપણને બોલાવશે, ચેકલિસ્ટ હશે, ચેકલિસ્ટ પ્રમાણે આપણે ગોઠવવાના થશે. પણ અત્યારે આપણે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ આપણે ખાસ જોઈશું. આપણે જે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ છે એ તો છે જ, પણ સાથે સાથે બીજા પણ કેટલાક ડોક્યુમેન્ટ આપણે ટેલી કરી લેવાના છે, ધ્યાન કરવાના છે. ડીવી માટેની કેટલીક બાબતો પણ સમજવાની છે. તો પહેલું આપણે અરજી ફોર્મની ઝેરોક્સ છે, ચલણ છે, ત્યાર પછી ટાટનું રિઝલ્ટ છે, ત્યાર પછી ધોરણ 10ની માર્કશીટ, ટ્રાયલ સર્ટી. ધોરણ 10ની માર્કશીટ ને ટ્રાયલ સર્ટી લગભગ અગાઉની ભરતીમાં પણ માગેલ નથી, પણ છતાં આપણે સાથે પોતાની જોડે લઈ જવાનું છે. એટલે ધોરણ 10ની અને 12નું બંને ધોરણનું તમારું રિઝલ્ટ અને ટ્રાયલ સર્ટિફિકેટ આ ધોરણ 10 અને 12ની તમારે લઈ જવાનું રહેશે. મિત્રો, વિડીયો થોડો કદાચ લાંબો બનશે, પણ ધ્યાનથી સમજજો અને એક એક ડોક્યુમેન્ટ લખવા હોય તો તમે લખી લેજો તમારે જે લઈ જવાના છે એ. ત્યાર પછી આપણે વાત કરીએ તો લિવિંગ સર્ટિફિકેટ. ખાસ તમારું જે લિવિંગ સર્ટી ધોરણ 12નું છે એ લિવિંગ સર્ટિફિકેટ તમારે લઈ જવાનું રહેશે. ત્યાર પછી આવે છે સ્નાતક, એટલે કે સ્નાતક કક્ષાની તમારી જે તમામ માર્કશીટો છે, જેટલા પણ સેમેસ્ટર હોય એ તમામ સેમેસ્ટર અથવા યર વાઇઝ હોય, એટીકેટી આવેલી હોય, કોઈ પણ તમારે એટીકેટી આવી હોય અથવા જેટલી પણ માર્કશીટ ભેગી થઈ હોય સ્નાતકની, એ તમામ માર્કશીટની તમારે ઝેરોક્સો લઈ જવાની રહેશે. ત્યાર પછી ટ્રાયલ સર્ટિફિકેટ, સ્નાતક કક્ષાનું તમારું એ ટ્રાયલ સર્ટિફિકેટ તમારે લેવાનું રહેશે અને સાથે સાથે ડિગ્રી સર્ટિફિકેટ, એટલે સ્નાતકની માર્કશીટ, ટ્રાયલ સર્ટી અને ડિગ્રી સર્ટિફિકેટ આ સ્નાતક કક્ષાનું તમારે લેવાનું રહેશે. ત્યાર પછી આવે છે મિત્રો સીજીપીએ અને એસજીપીએ, એટલે કે જે મિત્રોને માર્કશીટમાં સીજીપીએ અથવા એસજીપીએ આપેલું છે, બરાબર, કુલ ગુણ અને મેળવેલ ગુણ નથી આપેલા, એવા મિત્રોએ યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર ગુણપત્રક મેળવ્યું હશે. એ ગુણપત્રકની જો ઝેરોક્સ છે, ગુણપત્રકની ઝેરોક્સ તમારે લઈ જવાની રહેશે. એટલે આ બાબતને ખાસ સમજી લેજો. બીજી એક વસ્તુ કે જે આ એસજીપીએ સીજીપીએનું જે ગુણપત્રક છે, જે મિત્રોને ટોટલ આપેલું છે એવા મિત્રોને જરૂર નથી, એટલે ખાલી મૂંઝવાતા નહીં. ઘણા મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછતા હોય છે એટલા માટે. ત્યાર પછી વાત આવે છે અનુસ્નાતકની. અનુસ્નાતકનું પણ તમામ તમારી સેમેસ્ટર હોય તો સેમેસ્ટર, યર હોય તો યર, એટીકેટી આવી હોય તો એટીકેટી, અનુસ્નાતકની તમામ માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ અને ડિગ્રી સર્ટિફિકેટ, આ સ્નાતક અને અનુસ્નાતકનું આ રીતનું જ રહેશે. અને અનુસ્નાતકમાં પણ તમારે જો એસજીપીએ સીજીપીએ ગ્રેડ આપેલા હશે તો તમારે એનું પણ ગુણપત્રક જો તમે યુનિવર્સિટીમાંથી મેળવ્યું હશે તો એ તમારે એડ કરવાનું રહેશે. ત્યાર પછી આવે છે વ્યવસાયિક લાયકાત, એટલે કે શૈક્ષણિક લાયકાત. બીએડ, પીટીસી જે પણ તમે કરેલું છે તેનું રિઝલ્ટ, તેનું ટ્રાયલ સર્ટિફિકેટ અને તેનું ડિગ્રી સર્ટિફિકેટ આ તમારે જોડવાનું રહેશે. અને એમાં પણ એવું જ કે જો તમને સીજીપી એસજીપી આપેલું હોય તો તમારે એનું પણ ગુણપત્રક યુનિવર્સિટીમાંથી મેળવ્યું હોય તો તમારે એ લેવાનું રહેશે. ત્યાર પછી આવે છે ખાસ અગત્યનું સમજજો, એનસીટીઈ માન્યતાનું જે પ્રમાણપત્ર હોય છે, જે આપણને શૈક્ષણિક લાયકાત આપણે જ્યાં પણ મેળવી હોય એ કોલેજમાંથી શૈક્ષણિક લાયકાતનું એનસીટીઈ માન્યતા પ્રમાણપત્ર જે આપણને આપવામાં આવતું હોય છે એ પ્રમાણપત્ર પણ આપણે મેળવવાનું, એટલે કે એ પ્રમાણપત્રની ઝેરોક્સ પણ આપણે જોડવાની રહેશે. ત્યાર પછી વ્યવસાયિક લાયકાત અનુસ્નાતક ક્ષેત્રે, એટલે કે જે મિત્રોએ એમએડ કરેલું છે, એમએડની ડિગ્રી બતાવેલી છે એવા મિત્રોએ પણ એમનું રિઝલ્ટ છે,
એ માર્કશીટ છે, ટ્રાયલ સર્ટી છે અને ડિગ્રી સર્ટિફિકેટ છે. આ બધી જ માર્કશીટો સર્ટી તમારે જોઈન કરવાના રહેશે. એમાં પણ NCTE માન્યતા પ્રમાણપત્ર જે હોય એ તમારે જોઈન કરવાનું રહેશે. અને સાથે સાથે ડિગ્રી સર્ટિફિકેટની ખાસ વાત કરી લઈએ કે ડિગ્રી સર્ટિફિકેટમાં ઘણા મિત્રો હજુ કોમેન્ટ આવે છે કે ડિગ્રી સર્ટિફિકેટ હજુ ઓરિજિનલ આવ્યું નથી, તો શું કરવાનું? તો તમે જે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ તમને મળ્યું હોય એ પણ તમે જોડી શકો છો, બરાબર. પણ તમારે કદાચ જો અરજી ના કરી હોય તો તમારે એના માટેની કરી લેવાની છે કે ડિગ્રી સર્ટિફિકેટનું ઓરિજિનલ માટે તમે જે અરજી કરી છે યુનિવર્સિટીમાં, તો અરજી કર્યાની તમારી જોડે પહોંચ હોય તો એ પહોંચ પણ આપણે પોતાની સાથે રાખી શકીએ છીએ. એ નથી આવતું ઓરિજિનલ ત્યાં સુધી આપણે જે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ હોય એ આપણે જોઈન કરી શકીએ છીએ. ત્યાર પછીની વાત કરીએ તો અધર યુનિવર્સિટીમાં જે મિત્રોએ અધર યુનિવર્સિટીમાં પાસ કરેલું છે તેવા મિત્રો માટે ખાસ કે અધર યુનિવર્સિટીમાં તમે કોઈ પણ ડિગ્રી મેળવી છે તો એને જે લાગતા વળગતા પુરાવા છે એ તમારે ખાસ જોડવાના રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો જાતિનો દાખલો, બરાબર. જે SC/BC કેટેગરીના ઉમેદવારો છે તેઓને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને જાતિનો દાખલો, અને જે EWS કેટેગરીના મિત્રો છે તેઓએ પણ EWSનું પ્રમાણપત્ર તમારે જોઈન કરવાનું રહેશે. અને ત્યાર પછી વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારો જે હશે એમને અપંગતાનું પ્રમાણપત્ર જોઈન કરવાનું રહેશે. જે વિધવા ઉમેદવારો હશે એ વિધવા ઉમેદવારોએ પણ જે એમના લાગતા વળગતા પુરાવા છે, પ્રમાણપત્ર છે, એ તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી એફિડેવિટ, એટલે કે ઘણા મિત્રો એવા હશે કે જેમને નામમાં ભૂલ હોય, બરાબર. નામમાં જે ગડબડવાળા છે એવા મિત્રોને જે તે સમયે, અત્યારે આપણે એફિડેવિટ કરાવવાની જરૂર નથી, ડીવી વખતે આપણે જવાનું થશે ત્યારે જે તે સૂચનાઓ આપેલી હશે એના ઉપર પણ એ સમયે પણ આપણે વિડીયો જરૂરી સૂચનો બનાવતો વિડીયો બનાવીશું. પણ અત્યારે આપણે એટલું ધ્યાનમાં રાખીશું કે નામમાં જેમને મિસ્ટેક છે, બરાબર, તો એવા મિત્રોએ પણ આવા નામ માટે એફિડેવિટ કરાવવાનું એ સમયે જરૂર પડશે. એટલે આ વસ્તુ પણ આપણે જે તે સમયે કરવાનું થશે એ બાબત ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી આવે છે કોમ્પ્યુટર સર્ટી. તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કોમ્પ્યુટર સર્ટી માટે યસ આપણે બધાએ કર્યું છે, બરાબર. હવે એ કોમ્પ્યુટર સર્ટી તમારે જોડવાનું છે, બરાબર. કોમ્પ્યુટર સાથે સાથે ડિગ્રી પ્રમાણપત્ર પણ એનું આપ્યું હશે એ પણ જોડવાનું રહેશે. જો ન આપ્યું હોય તો વાંધો નથી, પણ જો હોય તો આપણે એ કોમ્પ્યુટરનું સર્ટી સાથે સાથે ડિગ્રી સર્ટી પણ આપણે જોઈન કરીશું. ત્યાર પછી આવે છે માતાનું આધાર કાર્ડ, બરાબર. આપણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે ત્યારે આ વખતે માતાનું નામ પણ માંગ્યું છે જેના પુરાવા સાથે, તો આપણે આધાર કાર્ડ પ્રમાણે લખ્યું હોય અથવા બીજો કોઈ પુરાવો હોય એ પ્રમાણે લખ્યું હોય, જે પણ પુરાવાના આધારે તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે માતાનું નામ લખ્યું છે તો એ આધાર પુરાવાવાળું ડોક્યુમેન્ટ તમારી માતાનું તમારે જોઈન કરવાનું રહેશે. આપણે એ ઓરિજિનલ પણ કદાચ સાથે લઈ જઈશું, પણ આની ઝેરોક્સ પણ આપણે સાથે રાખીશું. ત્યાર પછી NOC વાળા મિત્રોની ખાસ વાત કરીએ કે જે મિત્રો સરકારી નોકરીમાં જોબ કરતા હોય એમને જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી NOC મેળવેલી હશે, અને જે મિત્રો ગ્રાન્ટેડ શાળામાં હશે તેઓએ પણ સત્તામંડળ પાસેથી NOC મેળવેલી હશે એ NOC જોઈન કરવાની રહેશે. તો આ થઈ ડોક્યુમેન્ટ બાબતની વાત. ત્યાર પછી આપણે જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એની સાથે સાથે સ્વઘોષણાપત્રકની ખાસ વાત કરેલી છે. આ બાબતે મિત્રો ખાસ સમજી લેજો. સ્વઘોષણાપત્ર, જે મિત્રો કરાર આધારિત જોબ કરી રહ્યા છે કોઈ પણ જગ્યા ઉપર, તો એવા મિત્રોએ કરાર આધારિત નોકરી કરે છે તેવું સ્વઘોષણાપત્ર તમારે જોઈન કરવાનું છે. એનો જે નમૂનો છે એ આપણને વેબસાઇટ પર મૂકેલો હતો, તમે લગભગ એ સમયે ડાઉનલોડ કરેલો જ હશે, બરાબર. તો એમાં તમારે જે વિગતો ભરવાની છે એ વિગતો ભરીને તમારે જાહેર કરવાનું છે કે હું આ કરાર આધારિત આ ક્ષેત્રમાં નોકરી કરું છું, જેની હું ઘોષણા કરું છું, બરાબર. એવું પ્રમાણપત્ર જે છે એ ડાઉનલોડ કરીને એને ભરીને આપણે આપણા ડોક્યુમેન્ટની ફાઇલમાં જોઈન કરવાનું છે. સાથે સાથે હમણાં આપણે જે વાત કરી, જે મિત્રોએ નોન ક્રિમિલિયર સર્ટી અને EWSનો દાખલો નાણાકીય વર્ષ, આ જે નાણાકીય વર્ષ ચાલુ છે એના સિવાયના આગળના વર્ષમાં દાખલો કઢાવેલો હશે તેવા મિત્રોએ પણ જે બાહેધરી પત્રક આપવાનું છે. કેવું બાહેધરી પત્રક? કે અમારી આવક બદલાઈ નથી એવી હું બાહેધરી આપું છું, બરાબર. એનો જે છે એ પણ બાહેધરી પત્રક વેબસાઇટ પર મૂકેલું જ છે, તમે જે તે સમયે ડાઉનલોડ કરેલું હશે. એ બાહેધરી પત્રક પણ તમે તમારી ડીવીની ફાઇલમાં તમારે એ જોઈન કરવાનું છે. ત્યાર પછી સરકારી નોકરી કરતા હોય તો એમને NOC તો બતાવવાનું છે, સાથે સાથે એમને પણ સ્વઘોષણા પત્રકનું
નમૂનો આપણને બતાવેલો હતો એ પણ આપણે જોઈન કરવાનો છે. તો મિત્રો આ જેટલા પણ ડોક્યુમેન્ટની આપણે વાત કરી છે એ તમામ ડોક્યુમેન્ટ આપણે બધાએ કુલ 4 સેટ બનાવવાના છે. જે મિત્રોને ખબર જ હશે કે હું લાગી જ જવાનો છું ભરતીમાં, બરાબર, તો એવા મિત્રો તો ખાસ 4 સેટ બનાવી દેજો, બરાબર, કારણ કે તમારે આ 4 સેટની જરૂર પડશે. તમને શરૂઆતમાં તો એક તો કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો તો એ જ જગ્યા ઉપર તમારો એક સેટ તો લઈ લેવામાં આવશે. ત્યાર પછી પ્રમાણપત્ર મેળવવા જાઓ ત્યારે પણ બીજો એક સેટ જરૂર પડશે. ત્યાર પછી તમે જે તે જગ્યાએ શાળામાં હાજર થશો ત્યારે પણ જરૂર પડશે. આમ ટોટલ 3 થી 4 સેટ તમારે જે પણ ઝેરોક્સ આમે તે હમણાં જે ડોક્યુમેન્ટની વાત કરીએ તમામ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી દેવાના છે અને બધા જ ડોક્યુમેન્ટ પહેલેથી જ સ્વપ્રમાણિત કરી દેવાના છે. એટલે જે તે સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું આવશે, બરાબર, ત્યારે આપણે બહુ દોડાદોડી ન થાય માટે આટલી બાબતની આપણે ખાસ તૈયારી કરી લઈશું. હજુ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો. તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો આજના વિડીયોમાં આજે આપણે આટલી વાત કરીએ છીએ. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.